જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। સોનગઢમાં વ્યાજખોરોનો આતંક, 2 મહિલા અને 4 પુરુષ વ્યાજખોરો 10 થી 25% જીવલેણ વ્યાજ વસૂલતા હોવાના ગંભીર આક્ષેપ। રાકેશ કુંભાર પોતાના 4 બાળકો, વિધવા બહેન અને માતા સાથે દયનીય હાલતમાં જીવન વિતાવી રહ્યા છે। પ્રકાશભાઈ એની છોકરી હેતલ રહે ગણેશનગર 10%નું વ્યાજ વસૂલ કર્યા બાદ ઘરે જઈ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી આવ્યા। અક્ષય વડર રહે અવતાર રેસિડેન્સી 25% વ્યાજ વસૂલતા હોવાના ગંભીર આક્ષેપ। માટલા બનાવવાવાળું આ ગરીબ પરિવાર વ્યાજખોરના આતંકથી ગભરાઈને ઘર છોડી ભાગી ગયો હતો। સમાજના આગેવાનો જેમ તેમ હિંમત કરી આ પરિવારને પાછા એમના ઘરે લાવ્યા અને હિંમત આપી સોનગઢ પોલીસમાં ફરિયાદ અપાવી। ત્યારે સોનગઢ પોલીસે આપેલી હિંમત બાદ હવે આ પરિવારને ન્યાય મળવા અને વ્યાજખોરો પર સખત કાર્યવાહી થવાની આશા જાગી છે। જો આ વ્યાજખોરોની વ્યવસ્થિત તપાસ થાય તો આ લોકોના વ્યાજખોરીનો ભોગ બનેલા અનેક લોકો સામે આવે એવી પૂરી સંભાવના છે। ત્યારે જો તમે પણ આ લોકોના વ્યાજખોરીનો ભોગ બન્યા હો તો સોનગઢ પોલીસનો સંપર્ક કરવા વિનંતી। અમે આક્ષેપોની પૂર્તિ નથી કરતા, આ કેટલાક સાચા એ તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે। રિપોર્ટર સરવર પાડવી, તાપી।